હે શું હાથ મિલાવાય ને પણ પૂરું થાય ત્યારે સાલું ઘાણીમાં કોશ ન ભરાવાય. પૂરું થાય ત્યારે મારો બાપ હાથ મિલાવજો ને આપણે બે ગળે મળીશું મારા વાલા. પણ ગળે કઠણ થઈ જા મારો બાપ. જ્યારે મિલાવ હોય તો 7.5 લાખ થાય. મૌન એ મોટામાં મોટું વ્રત છે ભાઈ. પ્રોગ્રામ મારો છે તારો નથી. હા એને મોજ છે. હા તો એને આગ્રહ હોય ને ખબ હાથ મિલાવી લે. હું બહુ ઓછા હાથ મિલાવું ભાઈ. 1990 હાથ મિલાવ્યો હતો. કે અત્યારે બધા ભાગશાળી છે આવું સરસ છે. બાકી અમે જે જાનમાં જાતા બળદગાડાની જાનમાં બળદગાડામાં બેસી એક કોટે તો 7 વરરાજા પરણી લેતા હો. અને ગામડામાં જાન ગઈ હોય ત્યારે સમજો ખુરશી ન હોય વરરાજા માટે. ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખે. આગળ 2 ખાલી ડબ્બાના તેલના ડબ્બા મૂકે એની માથે હિંડોળા મૂકે. એની માથે બેનો ભરત ગોઠવી દે. મોતીના અને એના રમકડા મૂકી દે એટલે એ શોર્ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલે લગાડી દે. અને વરરાજાને કીધું ભાઈ ટટ્ટાર બેસવાનું. હો વરરાજાને કીધું હોય અણવરને કીધું કે આ ઢીલો પડે તો ધ્યાન રાખજે. એટલે વરરાજો શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછો આમ થઈ જાય. આમ ટટ્ટાર બેસવાનું. એટલે વળી વરરાજો આમ બેઠો આમ. કૂતરો કોઈ ગળી ગયો ને આમ હટડ ઉભેલો. અને બાજુવાળું કોઈક પૂછે ચા પીવી છે ચા? આખી 33 વળા. પાન ખાવું છે? સિગરેટ? અને એમાંય વાના ખાઈ ખાઈને આવ્યો હોય. બધા જમાડ્યો હોય. હવે સવારના ઘરેથી નીકળે ગાડા લઈને હાજે પહોંચ્યા હોય. અને ત્યારે એ સમયમાં ભાઈ ગામડામાં ટોયલેટ બાથરૂમે નહીં. ડબલા બહાર ડેલીએ ઢોલી બેઠા. ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો અણવર બહાર નીકળે આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડજો. એટલે ઢોલી ભાઈઓના રાહ જોઈને બેઠા હોય. એમાં વરરાજાને આકળી સડે. આકળી મેં સમજતે હે ને વાનું યુદ્ધ ચાલુ થાય. એટલે એ અણવરને કોણી મારે ઈશારો કરે. કારણ કે બોલવાની ના પડવી ને તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું. એટલે અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું. તમે વરરાજાની એન્ટ્રી જોવો. અણવર તો ડબલા ભરી આવે. અને અણવરે વળી એક હાથમાં ડબલું ને એક હાથમાં વળી રૂમાલ. એ વળી આગળ આવ્યો જતો હોય ને વરરાજો વળી એક હાથમાં તલવાય ને એના હાથમાં એક રૂમાલ. એ ખડીંગ ખડીંગ કરતો વાહે જતો હોય. જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. અત્યારે તો હક લેવા દે. કેવી લગ્નની વિધિ હે. હે વરરાજો તમને કહો 5 દી તો તલવાલી નાતા મારતા ખડીંગ ખડીંગ. એ તો તોય કહું ને કે આવડા બધા ભાગશાળી અત્યારના તો લગ્ન કેવા થાય છે ભાઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. હે અંગ્રેજો જે કપડાં પહેરતા ને એવા કપડાં તો આપણા બેન્ડ બાજા વાળા પહેરે. ગોઠણ ગોઠણ સુધી બૂટના ધમક ધમક ધમક. એ ટોપા પહેરેલા ને ખણણી ખણણી. કેવા ડેકોરેશન આવ્યા. હે ફટાકડા એવા આવ્યા સાહેબ. ફટાકડા ફોડતા વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં. વેવાઈનું નામ લખાવ થાય તો ખુરદીન બધું કરી જાય પાછું. ખરેખર વિક્રમભાઈ મારા અત્યારે આમ કોકના લગ્ન જોઈને એમ થાય ભાઈ ભાઈ હો કેવા મંડપ આવી ગયા. વરરાજાના બેઠકોની ખુરશીઓ કેવી આવી. આ બધું જોઈ તો આપણે એમ થાય પાછા અરે કોકની જાનમાં જાય એમ. તમે પાછું હાવ ખોટું. હા હવે એ ધંધા કરાય. હવે તો છોકરાઓના પૂરા થઈ ગયા લગ્ન. હા છેલ્લી વાર વરનો બાપે બની લીધો. પણ એમ થાય કે ના ના છોકરાના એ માટે એવા લગ્ન થયા એટલે મજા આવી. જોયું આપણે. હા કેટરસ વાળા કેવા આવે પીરસવા વાળા. અરે ડાયાબિટીસ હોય તો ભાભલા 10 ઢેફલા ખાઈ જાય.
હા, કારણ કે પીરવા વાળા જેવા હોય. લાઈવ ગગી લાઈવ. હવે ગગીનો દીકરો તમે ગોટો વળી જાય, એ તો પીરસીને મુંબઈ ભેગા થઈ જાય. ઇન્સ્યોરન્સ તારે લેવા પડે. એટલે સરસ બધું આમ. બાકી આ વડીલોને પૂછો, હું નાનો હતો, મેં લગ્ન એવા એવી જાનુમાં ગયો છું. ગામડામાં મોટરસાઇકલ નહોતા ત્યાં, બળદગાડામાં જાનું જાતી. હું બળદગાડામાં મેં લગ્ન કર્યા છો બાપા. 4-5 વર્ષની ઉંમર હતી ને હું ગાડામાં બેસીને જાનુમાં ગયો છું. અને નાના હોય ને એટલે ગાડાને ઠાઠીએ બેસવાનો વારો આવે. અને એ ગાડા દોડતા હોય ને એમાં જો રોદો આવે ઘડીક દિન ગાડું ઉડલે ને આપણે ઠાઠિયા હોતા ભખ દીને પડીએ. કોણીએ બણીએ સોલાઈ જાય. પછી સોલાઈ તો બાપાને ન કહેવાય. એ તો ત્રાહું ચાલવું પડે જ્યાં સુધી હારા ન થાય ત્યાં સુધી. ખરેખર ક્યાંકથી પીડ્યા હોય ને ક્યાંક લાગ્યું હોય તો સાજા ન થાય ત્યાં સુધી આપણે આમ છુપાવીને દાલવાનું. શું કામ? બાપાને ખબર પડે બે ઈ નાખે. ક્યાં ગહાવા ગયું તું, હેઠું બે હતું નથી. અને અત્યારે તો છોકરું પડી જાય તો આખું ઘર માલું ચીકુલું ભલી ગયું. હા, શીકુલું 30 મહિનાનું થાય તો એની ડો હાલતા શીખે. એક વાત તો તમારે સ્વીકારવી જ પડે. જો સમય કેટલો ફરી ગયો કહો. આપણે કાંઈક તોફાન કરીને ઘરે જતા અને દિલ્હીમાં પગ મૂકતા પહેલા વિચાર કરતા બાપા શું કહે, કાકા શું કહે. અને હવે હું છું ખબર, તોફાન કરીને ઘરે જાવ બાપા એમ કે આને હું કહેવું. એટલો ફેર પડી ગયો. કંટ્રોલ કરજો, નકર હાવ ફેર ન પડી. આ વડીલો નાના હતા, વડીલોને પૂછજો. એ ત્યારે સમય કેવો હતો ખબર? બાપા એમ કીધે કે એ નહીં કરવાનું એટલે સ્ટોપ, એ નહીં કરવાનું. પછી આપણે નાના હતા એટલે આપણે બાપા એમ કે એ નહીં કરવાનું એટલે આપણે એટલું પૂછતા શું કામ, એટલે કહેતા કે આ માટે. કે સરસ. અને હવે શું થયું ખબર? હવેનો બાપો એના છોકરાને કહે કે આમ નહીં કરવાનું, એ તો છે જ પપ્પા, છે જ તમારે થવાનું. લે, કરોડો રૂપિયા હશે ને કીધું નહીં કરે. વાત આ છે. તમારી સંપત્તિ મોટી થઈ જશે પણ દાન પુણ્ય આપણે નહીં કરીએ, ધર્મ સાથે જોડાયેલા નહીં રહીએ તો સંતાનો જેથી કીધું નહીં કરે તેથી ધન તમને ધૂળ જેવું લાગશે. તમારો ખાટલો ગેરેજમાં હશે ને તમારી પોતાની જ મર્સિડીઝ છોકરાના વહુ લઈને વયા જશે. એવી પરિસ્થિતિ ક્યાંક છે. તો સંપત્તિ આવ્યા પછી તમારી સંતતિ એટલે સંતાન, તમારી સંતતિને સારી રાખવી હોય તો બાપ આવા દાન કરજો. આવા દર વર્ષે આવી આપણા માજરે વતનમાં આવા યજ્ઞો કરજો, આવી કથાઓ કરજો. અને કરો છો. અને એમાંય જે આ બાજુના મેં ગામડા જ વખાણ નથી કરતો બાપ. ગામો ગામ મંડપ નખાણા, કોઈ ગામ બાકી નથી. અને મને મિત્રો વાત કરતા હતા કે માયાભાઈ, દિવાળી ઉપર તો નવરાત્રિથી લઈ અને અત્યાર સુધી અમારે આખા મહિનો એમ કહેવાય કે અમારા ગામડામાં બધે ઉત્સવ ચાલતો હોય. જ્યાં પરદેશમાં વસે છે મિત્રો પોતાના વતનમાં આવીને આવા ઉત્સવો કરે છે. સાહેબ, એને લાખ પ્રણામ કરું છું. એને કોટી પ્રણામ. શું કામ? જનની અને જન્મભૂમિને જે ભૂલે નહીં ને એને ઈશ્વર કોઈ દી ભૂલતો નથી. અને મને ગૌરવ એ છે કે તમે દેશ પરદેશમાં વસો છો છતાં પોતાને માતૃભૂમિની માટીને નથી ભૂલ્યા. એના માટે તમને લાખ પ્રણામ કરું છું. તમે અંગ્રેજોની હારે આળોટતા રહ્યો છો, અંગ્રેજી ભાષામાં લપેટતા રહ્યો છો, પણ પોતાની માતૃભૂમિ ગુજરાતી નથી ભૂલ્યા ને એનું માયા આયરને ગૌરવ છે. એટલે તમારી પાસે ધક્કો થાય બાપ, એનો અમને આનંદ છે. એમાં વરરાજો ફેરા ફરતો તો ગોર બાપાએ કીધું પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવરકાઈ લ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ના બાપા, મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કાઈ લ્યો ગોર દાદા બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે નહીં, વિધિ આમાં તમારે અંગૂઠો અડાડવો જ પડે. તો કાઈ લ્યો દાદા 1000 રૂપિયા પણ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? કે તકલીફ બીજી કાંઈ નથી, હજી સુધી અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને ક્યાં ખબર પાડો છો? તોય ગોરદાદાને નો સમજાણું ના ચોખવટ કરો. તા કે ચોખવટ એટલી કે અંગૂઠો જ નથી. એ તો પગ જ્યાં સુધી બૂટો મોજામાં છે ત્યાં સુધી સારું છે. પણ સાહેબ, આજનો આનંદ એવો છે. મોર બની થાન ગાટ કરે મન, મોર બની થાન ગાટ કરે
મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે 44 લાખ રૂપિયા ક્યાં પહોંચ્યો 44 बहुत अच्छे हाँ सुनील बहुत अच्छे जले न जले नलिया अंधकार आकाश करे धर्म पर अब नया सर्व भरिया अजमल न खुदन कुंवर हालन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया ए मार मन बनी धन गाट करे मन मोर बनी धन गाट करे क्या बात मोह ने उपाड़ी हो क्या बात वादो मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे वडीलो बैठा छो बधा एक जूनू गीत याद आयु वडीलोना समयनु आ शरीर छे ये भगवान कृष्णनी वाहड़ी छे एने आपणे क्या सुरे वगाड़वी ये आपणा हाथनी वात छे એટલે જૂનું ગીત યાદ આવ્યું કિશોરભાઈ ए रंग मोरलनी मातमा वहती रहे आज मेले मलेल पाछा मळशे नहीं આજે જે મળ્યા છે એ પાછું નહીં મળે સમય હા આનાથી હોનેરો પાછો સમય આવશે 100% પણ વર્તમાનમાં જે સમય ચાલે છે તમે એકને એક પવનની લહેરમાં બીજો શ્વાસ ન લઈ શકો જે શ્વાસ લઈને છોડવા જાવ તે પવન વયો ગયો હોય અને અત્યારે જ આ દાખલા તરીકે 44 લાખે પગ્યું છે એ આગળ જ્યારે કોઈને બોલ વયો જશે પછી એના નામની જે બોલાઈ જાય પછી કાલે તમે સમય પાછો નહીં લઈ શકો જો કવિની કલ્પના જુઓ આપણો શું લોક કવિ લખે છે એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે હા મેળે મેળે હે મેળે મેળે મોરલની હેલે ચડી जी हेले चढ़ी ने रान रेले चढ़ी ए
એ હેલે ચડીને રાન રેલે ચડી કિશોરભાઈ મજા આવે છે અમારા કિશોરભાઈ બંસીધર સ્ટુડિયો ઉના સાહેબ ઠેઠ ઉનાથી આ કાર્યક્રમ માટે સ્પેશિયલ આવ્યા છે તાળીઓથી એને વધાવો સાહેબ ક્યાં બાત ક્યાં ઉના અને ક્યાં આપણું ગામ સાહેબ કડીની પાસે પરમાર સાહેબ આવવાના હતા આવ્યા અમારે પીઆઈ પરમાર સાહેબ આવવાના હતા ત્યાં ગાડાવાળા બેઠા હતા સામે ઘડીક આવી જાય राधा कानने जी कहे राधा कानने जी कहे राधा कानने ये मारू मन और बली धन गाट करे मन और बली धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे हाँ मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट દાદા દાદા થોડી વાર બેસો ગીત વગાડ્યું એ કેટલાને આવડે જેને આવડતું એ ઉસ્વાદ કરે હું આવું પૂછું ને એટલે લગભગ કોઈ ઉસ્વાદ ન કરે પણ આ લગ્ન ગીત છે હો આ લગ્નની વાત હાલતી હતી એટલે એને વગાડ્યું આ લગ્ન ગીત છે વગાડી દો લગ્ન ગીત છે પણ હિન્દીમાં છે અને પાછું પેલા ફેરાનું ગીત છે આપણે પેલા ફેરાનું ગીત હોય ને વિક્રમભાઈ
કે પેલું પેલું મંગળિયું વરદાય રે પેલું પેલું કે પેલે મંગળ કે પેલે મંગળ કેના રે દાન દેવાય રે પેલે મંગળ. આ ગુજરાતીનો પેલો આ ગુજરાતી ગીત પેલા મંગળનું. આ હિન્દીમાં ગીત કહેતા હોય તો ગાવા ગીત. આ તમારું આમ મને આમ રિસ્પોન્સ બરોબર આમ આ તમે તો કયો જ ને પણ ગાવ લ્યો ગાવ ને ભાઈ. આ વડીલો બેઠા છે. આ પેલા મંગળનું ગીત છે. મને આ ગીત બહુ ગમે છે સાહેબ, ભલે હિન્દીમાં છે. આ ગીતની કડી સમજી જાય ને તોય માણસને મજા આવે. આ મજા આવે એમ. જો પેલા ગીત પેલો આમ ફેરો હજી ચાલુ થાય ને ત્યારે આ ગીત ગાવાનું. તેરે મેરે હોઠોં पे मीठे मीठे गीत मितवा આવું વચન લઈ લેવાનું. ફેરા ફરીએ ને પેલા ત્યારે પતિ પત્ની આ નક્કી કરી લેવાનું. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે સ્મિત અને ગીત. અમે મીઠું બોલશું. અમે બે જણા આખી જિંદગી અત્યારે જે લગ્ન બંધનથી જોડાઈ છે અથવા તો અમે મિત્રો હોય મિત્રતામાં બંધાઈ છે, અમે મીઠું બોલશું. શું ગીતની તાકાત છે વિક્રમભાઈ. તેરે મેરે હોઠો पे મીઠે મીઠે ગીત મિતવા. પછી ફેરો ચાલુ કરવાનો. કઈ રીતે ખબર? આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. क्या बात है. યાદ આવી ગયો. મોજ મારે હું ને વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે હું ને મોજ મારે મોજ મારે મોજ મારે હું ને મોજ મારે મોજ મારે મોજ મારે. ઝવેરચંદ મેઘાણીની રચના કે માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ. એટલે મેઘાણીએ રચના કરી મોર બની થનગાટ કરે. અને અમારા તખતદાનજી રોહડિયા એમ કહે છે બસ મોજમાં રહેવું. અને પાછી એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. આજે માણસો દિવાળીના પર્વમાં ત્યાંક બીજે ફરવા વયા જાય, પણ મને આનંદ એ છે કે મારા ગુજરાતના માનવીઓ જે માણસો બીજે ફરવા જાય એ પડતું મૂકીને પોતાના વતનમાં આવીને નવા વર્ષની શરૂઆત કરે છે. આ મોટો આનંદ છે ભાઈ.